વેલકમ ટુ ફૂડી ફીસ્ટ. આજે આપણે શીખીશું નવી સ્ટાઇલથી બનતી ગાર્લિક મસાલા પાવ, જે તમે નાસ્તામાં લઈ શકો છો અને એકદમ ચીઝી છે. તો અમારી ફૂલ રેસીપી જરૂરથી જોજો, તો તમે એક નવી સ્ટાઇલથી મસાલા પાવ શીખી શકશો. અહીં આપણે મસાલાની તૈયારી કરીશું. તેના માટે આપણે ટામેટું કટ કરીને લઈ લીધું છે, ડુંગળી લીધી છે, શિમલા મરચું અને ગ્રીન મરચું લીધું છે અને બાફીને બટાટું લઈ લીધું છે. તો અહીં આપણે એક પેન લઈ લીધું છે, તેની અંદર આપણે તેલ લઈશું. તેલ થોડું ગરમ થાય એટલે તેની અંદર આપણે જીરું નાખીશું અને હિંગ નાખીશું. જીરાનો કલર થોડો ચેન્જ થાય ત્યાં સુધી આપણે રાહ જોઈશું. હવે આપણે તેની અંદર ડુંગળીને નાખી દઈશું. અને આને સાંતળી લઈશું. તો આપણી ડુંગળી સંતળાઈ ગઈ છે. હવે તેની અંદર આપણે શિમલા મરચું અને લીલું મરચું નાખી દઈશું. કટ કરેલા ટમાટર નાખી દઈશું. અને આ બધાને વ્યવસ્થિત રીતે ચડવા દઈશું. ટામેટું આપણું પોચું પડે ત્યાં સુધી આપણે આને ચડવા દઈશું. હવે આપણે આની અંદર સ્વાદ અનુસાર નમક નાખીશું, લાલ મરચું નાખીશું, ધાણા જીરું નાખીશું અને પાવભાજીનો મસાલો નાખીશું. હવે આપણે આને બરાબર રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે આને મેશર વડે મેશ કરી લઈશું. હવે આપણે આની અંદર આપણા બાફેલા બટાટાને એડ કરી દઈશું. અને આને પણ આપણે મેશ કરી લઈશું. આની અંદર આપણે થોડુંક પાણી નાખીશું, જેથી ચડતી વખતે નીચેથી દાજે નહીં. તો અહીં આપણે ટમાટર, ડુંગળી, બટાટા
બધું વ્યવસ્થિત રીતે ચડી ગયું છે. હવે આપણે આની અંદર દાણા નાખીશું અને આને મિક્સ કરી લઈશું. તો આપણો મસાલો રેડી છે. અહીં આપણે બીજી બાજુ ગાર્લિક લઈ લીધી છે, જેને આપણે ખૈણી પાડામાં લીધી છે. આની અંદર આપણે થોડું જીરું નાખ્યું છે, લાલ મરચું પાવડર નાખીશું અને બટર નાખીશું અને આને વાટીને મિક્સ કરી લઈશું. અને થોડા દાણા નાખીશું અને આને પણ મિક્સ કરી લઈશું. તો અહીં આપણી લસણની ચટણી રેડી છે. અહીં આપણે હવે પાઉં લઈ લીધા છે. હવે આપણે આને વચ્ચેથી કટ કરી લઈશું. હવે આપણે આની અંદર આપણો બનાવેલો મસાલો લગાવી લઈશું. હવે આપણે તેની ઉપર થોડા સિંગ નાખીશું. હવે અમે અહીં મોઝરેલા ચીઝ નાખ્યું છે. તમે સાદું અમૂલનું ચીઝ હોય તો તે બી નાખી શકો છો. અને અહીંયા છીણીને અમે અમૂલનું ક્યુબવાળું ચીઝ પણ લઈ લીધું છે. તમારી પાસે કોઈ બી એક ચીઝ હોય તો તેનો પણ યુઝ કરીને બનાવી શકો છો. હવે આપણે થોડી આપણી લસણની જે આપણી પેસ્ટ બનાવી છે તે નાખી દઈશું. હવે આપણે આને બંધ કરી દઈશું. આની ઉપર આપણે થોડું બટર લઈશું હવે તેની અંદર આપણે બનાવેલી લસણની ચટણી નાખીશું અને આપણો બનાવેલો મસાલો નાખીશું. હવે તેની અંદર આપણે બનાવેલો પાઉં મૂકી દઈશું અને તેને ઉપરથી અને નીચેથી બંને બાજુથી શેકી લઈશું. તો આપણો પાઉં રેડી છે, તેને ઉતારી લઈશું. તો હવે આપણા પાઉં ઉપર આપણે સેવ નાખી દઈશું જેથી થોડું ક્રન્ચી લાગે. તો તમે જોઈ શકો છો કે અંદરથી બી કેટલું ચીઝી લાગે છે. તો રેડી છે આપણું ગાર્લિક મસાલા પાઉં. તમે જોઈ શકો છો કે કેટલું સરસ લાગી રહ્યું છે. તો તમને અમારી આજની રેસીપી કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તમે આને કેચઅપમાં ડીપ કરીને પણ ખાઈ શકો છો અને એમને એમ પણ બહુ સરસ લાગે છે. જો તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.